નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી, ચેપ્ટર 16 સેલ્વી પંકજમ, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. એક વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? જવાબ. ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? 4-5 વાક્યમાં પ્રશ્નો. પ્રશ્ન 1. સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? જવાબ. સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કરતા કહ્યું, આવો આવો, તમારો આભાર. ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડીડીગલ લેવા આવી શકી નહીં. માફ કરશો, તમને કંઈ તકલીફ તો નથી પડી ને? પ્રશ્ન 2. નાયિકાને જોતા નાયકે શા અનુમાનો કર્યા? જવાબ. નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તેની કલ્પનામાં વસેલી નારીને બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ તેને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક લાગી. સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું. પ્રશ્ન 3. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? જવાબ. મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવી. ત્યાં તો બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા. બાઈ તોડી રાગમાં ગાવા લાગી. પ્રશ્ન 4. અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? જવાબ. અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે આ વિચાર આવ્યો, આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. કેવોય વંશવેલો હશે. ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. સવિસ્તર પ્રશ્નો. પ્રશ્ન 1. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? જવાબ. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું. તેને વિચાર આવ્યો, આની સાથે કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે. એનો વંશવેલો કેવોય હશે. તેનું મન વિરક્ત બની ગયું. પણ બીજી ક્ષણે તેને થયું, એના પૂર્વ જીવન સાથે મારે શી નિસ્બત? એ કેવી નિર્મળ, નિર્દોષ ને નિખાલસ છે. શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? ફરી વિચાર આવ્યો, એની માને કોની સાથે કેવોય સંબંધ હશે? નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર ગજગરા ચાલવા માંડ્યો. અનેક પ્રયત્ન કરવા છતાંય તેના મનમાં ઉઠતી એક પ્રકારની ઘૃણા તે રોકી શકતો ન હતો. હૃદયને આડું બનતું અટકાવી શકતો ન હતો. ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી. પ્રશ્ન 2. ડેસ્ટિટ્યૂટ હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ. જવાબ. ડેસ્ટિટ્યૂટ હોમમાં 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બાળકોની દેખભાળ રાખતી હતી. બધાને નર્સિંગ ને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. આ સંસ્થામાં બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં તેઓ પોતાનાથી બનતું બધું જ કરતી હતી. બાળકોની બુદ્ધિ અને તેમની અન્ય શક્તિઓને ધ્યાનમાં લઈ એને લાયક તાલીમ આપવાનો તેઓ પૂરો પ્રયત્ન કરતી. તેમાં તેમને મોટે ભાગે સફળતા મળતી, તો કેટલાક બાળકોની બાબતમાં તેમને નિષ્ફળતા પણ મળતી. આ સંસ્થાની તાલીમ મેળવીને તૈયાર થયેલા બાળકોમાં ઉત્તમ દ્રષ્ટાંત સેલ્વી પંકજમ. તે ભણવામાં હંમેશા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે રહેતી હતી. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મોખરે રહેતી, જેમ કે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ હતી. એટલે જ અમ્માએ એનું નામ જાણી બૂજીને પંકજમ રાખ્યું હતું. સંસ્થાનું એ ફરજંદ હતું અને એનું સૌને મોટું ગૌરવ હતું. પ્રશ્ન 3. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ. જવાબ. સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીગ્રામમાં ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી. સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેમનામાં હતી. તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી. તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી.
તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી. તે સાદી સીધી, નિખાલસ, દંભ રહિત, નિષ્કપટ હતી. એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદીની સાડીમાં, કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો, અંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી ચંપલ. પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું છે. તેના ગુણસભર, મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચયિતા અમ્માએ તેનું નામ પંકજમ રાખ્યું હતું. એ સાચા અર્થમાં કાદવનું કમળ હતી. એનું સૌને મોટું ગૌરવ હતું. પંકજમ સાથેના સંવાદમાં તેના નિર્મળ હૃદયની છબી તરી આવતી હતી. તે સંસ્થાના ભૂલકાઓને સ્વજન ગણતી. અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા. તેને પોતાની નાત, ગોત્ર, જાતિ વિશે કંઈ જ ખબર નહોતી. એમ કહેવામાં તેને નાનમ નથી લાગતી. તે પોતાને હીન ગણતી નથી. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા અને એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી.